વધુમાં વધુ લાઈવમાં જોડાય તેવો પ્રયત્ન કરો. એસઆઈટી એ મૌન રાખ્યું છે. હજી સુધીમાં કાંઈ નવનીતભાઈ બાબતે કાંઈ ખુલીને બહાર આવ્યા નથી. એટલે જે પણ મિત્રો લાઈવમાં નિહાળી રહ્યા છો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરો. ખાસ અમારો 40% કોળી સમાજ હજી ન્યાયની ભીખ માગે છે. મતની કિંમત ક્યારે સમજશે? આરોપીના રિમાન્ડ છે તે પણ પૂરા થઈ ગયા, હવે જેલ એન્ટ્રી પણ થઈ ગઈ. હજી સુધી એસઆઈટીએ પોલીસ પ્રશાસને પોતાનું મૌન તોડ્યું નથી. હવે ભૂપેન્દ્રભાઈ પટેલ કે હર્ષભાઈ સંઘવીની રાહ જોતા હશે. મને એવું લાગે કે હર્ષભાઈ સંઘવી ફોન કરે અને આપણે કંઈક રજૂઆત કરીએ એમ. કેમ કે કાયદો અને વ્યવસ્થા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના ખિસ્સામાં હોય ને, અત્યારે તેવું દેખાય છે. કેમ કે એસઆઈટીએ કોઈ પણ જાતનું મૌન તોડ્યું નથી, ખુલીને બહાર આવી નથી. એટલે આરોપીની જેલ એન્ટ્રી પણ થઈ ગઈ છે. હવે તપાસ કરી છે કે નથી કરી છે એ તો શું પરિણામ આવ્યું છે, શું રિપોર્ટ આવ્યા છે, કોઈ પણ જાતનું હજી સુધીમાં એસઆઈટી વાળા મૂંગા છે, બરાબર, કોઈ જાતનું કાંઈ આવ્યું નથી. અવાજ તબિયત સારી છે ભાઈ, અવાજ થોડો ખુલ્લો છે. કહેવાનો મતલબ એ છે કે ન્યાય માટે હજી આપણે ભીખ જ માગવાની છે, કે આપણે કંઈક એવું કરવું કે જે લોકો આપણો દાવ લઈ રહ્યા છે અને જે લોકો આપણા અધિકારોનું હનન કરી રહ્યા છે, તો એ લોકોને ખરેખર આપણે જવાબ આપવો જોઈએ કે પછી આમ નામ નાટકો બધા જોતા રહેવા જોઈએ. નવનીતભાઈ ઉપર એક વખત બનાવ બન્યો છે, બરાબર, તો આ કાંઈ નવીન વાત નથી. આની પહેલાં ઘણા બધા એવા બનાવો બની ગયા છે. એટલે બધા લોકોને ખ્યાલ છે કેવા કેવા બનાવ બન્યા છે. મહુવામાં તમે જાઓ તો આપણી બેને દીકરીને મારેલી છે, ફોટા છે, જોવો તો તમને ખબર પડે કઈ રીતે અમાનુષ્ય અત્યાચાર ખુદ પોલીસ વાળાએ કરેલો છે. ચાલો ને, અસામાજિક તત્વોને જવા દો, અસામાજિક તત્વોને. હવે ફોન આવ્યા છે એનું શું કરવું? ડુ નોટ ડિસ્ટર્બ. હવે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી આપણે જાગૃત નહીં થાય, આપણા સમાજને આપણે જાગૃત નહીં કરીએ ત્યાં લગી આના બધું રહેવાનું છે. પૂરું થઈ ગયું. કહેવાનો મતલબ એ છે કે નવનીતભાઈ તો નિમિત્ત બન્યા છે સમાજને એક કરવા માટે. ઘણી બધી જગ્યાએ બનાવ બન્યા છે, એમાં ખુદ પોલીસ અસામાજિક તત્વો જેવું વર્તન કર્યું છે. નવનીતભાઈને તો અસામાજિક તત્વોએ માર માર્યો છે, જ્યારે ઘણી જગ્યાએ એવા બનાવો બન્યા છે. તમે હમણાં હળવદમાં જોઈ લ્યો, હળદરમાં, તો ત્યાં પોલીસે જ અસામાજિક તત્વો હોય એ રીતે બે ફામ ઢોર માર માર્યા, ઘરમાં ઘરી માર્યા છે. એટલે જ્યાં જ્યાં બનાવો બન્યા છે ને સરકાર ખુદ ફરિયાદ છે. વિચાર કરો તમે, તો આમાં ક્યાંથી આપણે સુરક્ષિત રહેવાના? અહીંયા નવનીતભાઈને 8-9 જણાએ માર્યા, બરાબર, 8 આરોપીએ બે ફામ. તો જ્યાં બીજી જગ્યાએ બનાવ બન્યા, પોલીસ વાળા ખુદ ફરિયાદી બન્યા છે, ખુદ પોલીસ વાળા જ આપણે ઠોક્યા છે. તો એનું શું? કહેવાનો મતલબ એ છે કે હંમેશા આપણે ન્યાય માટે જ ભીખ માંગવાની. આપણા નેતાઓને પ્રોટોકોલ નડે છે, આમ ખિસ્સામાં લઈને જ ફરે છે કે અમારે કાંઈ ન બોલે, એમને પ્રોટોકોલ નડે. વાત સાચી છે, પ્રોટોકોલ જ નડે. કેમ કે વિધાનસભા કે સંસદ સભા જીતવા માટે એણે 10, 15, 20, 25 કરોડ રૂપિયા વાપર્યા હોય, તો એ પેલા એના 25 કરોડ ભેગા કરે કે આ સમાજ માટે કંઈક અવાજ ઉઠાવે? એ સ્વાભાવિક છે કે પોતાના 25 કરોડ પહેલા પોતાના ભેગા કરે, પોતાના ખિસ્સામાં ભરે, તે પછી સમાજ માટે અવાજ ઉઠાવે. ત્યાં લગી અવાજ ઉઠાવે નહીં. એટલે એને જે પણ રાજકીય નેતાઓએ પોતાના ઘર ભર્યા હોય, પોતે કાળું નાણું ભેગું કર્યું હોય, બરાબર, 2 નંબરના ધંધા કર્યા હોય, એ આખી ફાઇલ કોની પાસે હોય? સત્તા પક્ષ પાસે. એટલે હવે એ અવાજ નથી ઉઠાવતો, આપણે શું કરવાનું? એ નથી અવાજ ઉઠાવતા તો આપણે શું કરવાનું? બરાડા ફાડે મળી ગયા કે કોળીનો નહીં તો કોઈનો નહીં, કોળીનો નહીં તો કોઈનો નહીં, બરાબર. તોય આપણા રાજકીય આગેવાનો ગયા કે નહીં? શું કામે? એને પ્રોટોકોલ નડે.
કોઈનો નહીં તો કોઈનો નહીં, બરાબર. છતાં એ કાર્યક્રમમાં ગયા અને મોદીજીએ ભડના દીકરાએ એક કોળીનું નામ ન લીધું. રાજે ચુડાસમા જે સાંસદ છે તો એનું નામ નથી લીધું. વિચાર કરો તમે. એટલે આ લોકોને કેટલો અહમ. મોદી સાહેબના મત કેટલા ભાઈ? ચાલો, મોદી સાહેબ વડાપ્રધાન બનીને બેઠા છે, બરાબર. એના મત કેટલા? અમિત શાહ ગૃહમંત્રી બનીને બેઠા, મત કેટલા એના સમાજના? હે, હર્ષ સંઘવી છે, એના સમાજના મત કેટલા? ચાલો કયો. તમારા ગામમાં હર્ષ સંઘવીના સમાજના મત કેટલા? વાણિયા સમાજના મત કેટલા? ચાલો હાલો. છતાં ગૃહમંત્રી કેમ બની જાય છે? ગૃહમંત્રી બનાવી દીધું એને વાંધો નહીં ભાઈ, પણ જ્યારે આપણા સમાજના બરાબર હોલ 17 ધારાસભ્ય અને MP આખા ગુજરાતને ખબર હતી કે મળવા જાય છે, તો આ ભાઈ મળવાને બદલે આ ભાઈ રાજકોટ વહી જાય છે. વિચાર કરો. 40% મત જેના છે, 1% જેનો મત છે આપણે દબાવે. બોલો, આપને આમ શું કહેવાય? આપણે આમ કાઢી નાખે મફતના ભાવના. એ આવે છે શું છે ભાઈ? હું ગૃહમંત્રી છું, મારે મળવું એને મળવું. એટલે આવો ઈગો, એટલે આપણે મળ્યા ને વયા ન ગયા. નવનીતભાઈની ઘટના એવડી મોટી બધી થઈ છે. તમે ભૂપેન્દ્ર પટેલનું એ બાબતે નિવેદન નહીં તમે મીડિયામાં સાંભળો કે ગૃહમંત્રીનું નહીં સાંભળો. હવે સમાજે સમજવાની જરૂર છે કે સૌથી વધારે મત હોવા છતાં તમે ક્યાં સુધી લાચારી ભોગવશો? હે, ક્યાં સુધી લાચારી ભોગવશો? દોડમાં, પોલીસ એક્ઝામમાં દોડના માર કાઢી નાખ્યા. વિચાર કરો તમે. કોની પાસે તમે અવાજ ઉઠાવવા જાઓ? આપણા પ્રોટોકોલ નડે. EWS ને 2000 કરોડ રૂપિયા આપી દીધા છે. તમને શું આપ્યું? કાંઈ નહીં. મંત્રીઓ એ બની, બરાબર. મંત્રી નથી બનાવતા આ લોકોને. આપણા નેતાઓને મંત્રી પણ આ લોકો બનાવતા નથી ભાઈ. સચિવોની વાત તમે લઈ લો, IAS IPS અધિકારીની વાત લઈ લો તમે. ટોટલી ક્ષેત્રમાં તમે જોઈએ બધી જગ્યાએ તમને જ્ઞાતિવાદનો ભોગ બનાવે છે, અને ભોગ બનાવે છે. આપણું કોઈ જાતનું ઉપજતું નથી. અને ચિરાગભાઈ જેવા જો બે કંઈક ભાષણ બોલીએ, બે કંઈક શબ્દો સાચા કહી દે તો એમ કે ચિરાગભાઈ તમે રહેવા દો ને, તમે સરકારનું થોડુંક ઓછું રહેવા દો, અમારા સમાજના આગેવાન છે, થોડું મર્યાદા થોડીક રાખ. ઘણા એવા કાર્યક્રમ છે જેને અમારા સારા મિત્રો છે, બરાબર. રાજકીય નેતા આવતા હોય તો મને આમંત્રણ દેવામાં એમ થાય ચિરાગભાઈને ક્યાં હોય, ચિરાગભાઈ આવશે તો આગળ બખેડો કરશે એમ. સમાજની સામે સત્યવાદ રજૂઆત કરવામાં શું ખોટું ભાઈ? હે, ચાલો મારે નથી બોલવું, તો સમાજના જેને મત લઈને બેઠા છે એને તો બોલવું જોઈએ ને. અમને રોકવા છે, બરાબર. એને કઈ બોલવું નથી તો પીસાવાનો કોણ? સમાજ પીસાવાનો ને. કોણ પીસાવાનું? સમાજ પીસાવાનો. એટલે હવે આપણે કંઈક અલગ વિચારવું હોય, કંઈક અલગ કરવું હોય, બરાબર. જે 2-3% લોકો આપણા મતના જોડે શાસક સમાજમાં બેન એના ચોક્કસ સમુદાયના વિકાસ માટેની વ્યવસ્થા કરે છે, આપણે ન્યાય માટે ભીખ માંગીએ તો આપણે શરમ આવી જોઈએ, એને નહીં. એક ભાજપના નેતા એવું કીધું હતું કે મોદી સાહેબ ને અમિત સાહેબના મત કેટલા? આપણા પાસે મત છે પણ કે મંત્રી પદ નથી. આપણી પાસે મત છે પણ કે મગજ નથી. મગજ કેમ નથી ભાઈ? ઓયલા લોકોને આયા મગજ આપ્યું ને આપણે પાણી આપ્યું એવું થોડુંક છે. પણ તમે સમાજને વાસ્તવિક રીતે કોઈથી જાગૃત જ નથી કર્યો. કીધું કોઈથી સમાજને કે દોડના માર્ગ નીકળી ગયા છે તો આમાં આપણા સમાજને નુકસાની છે, હું અવાજ ઉઠાવું છું, મારે ભેગા રહેજો. ક્લાસ 1 અધિકારી કે 2માં જે મૌખિક ઇન્ટરવ્યુ લેવાય છે તો એ પારદર્શી નથી. કોઈથી કીધું સમાજને? તમે જાહેર સ્ટેજ ઉપર આવી એના મિત્રના કાર્યક્રમમાં, જાહેરમાં, સ્નેહ મિલનમાં, સમૂહ લગ્નમાં તમે જાઓ છો તો કોઈથી સમાજને કીધું છે ખરી કે શિક્ષણની એવી ગેરરીતિઓ થાય છે, એવા ઠરાવ પાસ થાય છે તો અમે વિધાનસભા, તમને ખબર હોય છે ધારાસભ્ય કે સાંસદ લેવલના કોઈ વ્યક્તિ હોય, કોઈ એમ કે મને કોઈ બાબતનું નોલેજ નથી, કેમ માનવું? તમે ધારાસભ્ય લગીના દરજ્જે તમે પહોંચી જાવ છો, તમે એમ કહો કે અમને કઈ ખબર નથી પડતી, બરાબર. મિત્રો માફી ચાહું છું, નેટવર્ક પ્રોબ્લેમ ને આ ફોન આવે રાખીને ને હિસાબે કટ થઈ જાય છે, તો લાઈવમાં બન્યા રહેજો. કહેવાનો મતલબ એ છે કે આપણે હું એવું લાગે કે આ લોકોને કઈ ખબર નહીં, પણ દોડના માર્ક કાઢ્યા તો ઠરાવ તો સરકાર જ મંજૂર કરે છે, તો આ લોકો બધા હોવા જાય છે. દોડના માર્ક કાઢી નાખ્યા, બરાબર.
તો જે પરિપત્ર બહાર પાડે છે સરકાર, તો આ બધાને નહીં ખબર હોય એવું લાગે છે? જે વ્યક્તિ ધારાસભ્ય અને સાંસદ બની ગયા છે એને બધી જાતનું નોલેજ હોય ભાઈ. કોઈ કાંઈ નાના દીકરા નથી કે આપણે એને શીખવાડવું પડે. એને શું નડે છે? પ્રોટોકોલ. અને એના પ્રોટોકોલની વચ્ચે આખા સમાજની પથ્થારે ફરીએ છે એ કોઈને દેખાતું નથી. બરાબર, તમારી પાછળ કેટલા છોકરાઓની નોકરીઓની બરાબર જે ખવાઈ જાય છે એને એના ભાગીદાર કોણ? બરાબર, અન્ય એના ભાગીદાર તમે જ છો ભાઈ. તમે અવાજ નથી ઉઠાવતા. સમાજને જ્યાં નુકસાન થાય છે તો ત્યાં તમારે કેવું તો પડે ને કે અહીંયા સમાજને નુકસાન જાય છે. તમે કહેતા જ નથી. તમે તો ઠરાવ મંજૂર થાય એટલે તમે ઉતાર્યો છો, એટલે આ બધા ઠરાવ મંજૂર કરવા માંડે. તમારે કાંઈ કરવાનું નહીં. ધારાસભ્ય બની ગયેલા પૈસા છાપવાનું ચાલુ કરી દેવાનું, દે ધનાધન. ઓબી સમાજના દરેક આગેવાનને કહું છું ભાઈ, બરાબર, પૈસા છાપવાનું ઘા ચાલુ કરી દેવાનું. હુકામે 10-15 કરોડ તમે વાપરા સીટમાં, એટલે પેલા 10-15 કરોડ તમારે ભેગા કરશો, સમાજનું કઈ કરશો નહીં. એટલે જો આ બધી સમસ્યામાંથી આપણે બહાર નીકળવું પડશે તો ગામે ગામ આપણે એવી ટીમ તૈયાર કરવી પડશે કે સમાજને મતની કિંમત શું છે સમજાવવી પડશે. બરાબર, આપણે દર વર્ષે 70,000 રૂપિયા ટેક્સ પર વ્યક્તિ દીઠ સરકારને આપીએ છીએ. આપને શું આપે છે? આપને કાંઈ નથી આપતા ભાઈ. ઘંટડી આપે છે, કોઈ વસ્તુ કઈ નથી આપતા. આપે છે ઈડબ્લ્યુએસ વાળા 2,000 કરોડ આપે, તો કેમ અવાજ નથી ઉઠાવતા? તો આપણા વિધાનસભામાં બેઠા કઈ નથી શકતા કે ઓલાઓને આપો છો તો આને આપવા હું કાંટા લાગે છે તમને? ઈડબ્લ્યુએસ ને 2,000 કરોડ ને હજી 500 કરોડ આપે, કઈ વાંધો નથી. પણ આપને નથી આપતા તો આના મોઢામાં મગ ભર્યા છે બધાને? મોઢામાં મગ ભર્યા છે તો કેવું ના પડે ભાઈ? હે, આપણા ટેક્સના પૈસા અને અન્યના લોકો, અન્યના છોકરા લીલા લહેર કરે ને આપણા છોકરા શું કરે? સગડો રિક્ષા હાકે, ઈકો હાકે, બરાબર, મજૂરી કામ કરે, દાડીએ જાય, કોઈ કંપનીમાં 5-10,000 નોકરી કરે. આપણા બહેનો વાસણ ઉટકવા જાય, કાંઈ વધારે હોય તો સેવામાં જાય, સેવા કરવા કારણ વગરની. તો આ બધામાંથી બહાર નીકળવા માટે સમાજને જાગૃત કરવો પડશે અને સાચી દિશાએ તેને વારવો પડશે. એના વગર છૂટકો નથી. આપણે 9 વાગ્યા ત્યારે કીધું હતું કે આપણે રિઝલ્ટ ન મળે તો આપણે એવી ટીમ તૈયાર કરવાની છે કે આની સત્તા પાડી દેવાની થાય. આપણા ટેકા વગર આ લોકોની સરકાર બનવી જોઈએ નહીં. હજી કહું છું મિત્રો, ઘણા લોકો એમ કે ચિરાગભાઈ બોલે કાંઈ ન થાય. એ કાંઈ સત્તાનું પરિવર્તન થોડુંક થાય, સત્તા થોડીક પડે એમ. વિચારધારા લડત જ્યારે તમે લડો ને એક દિશામાં ચાલતા હો ને ભાઈ, બધું શક્ય છે, કોઈ વસ્તુ અશક્ય નથી. પણ હકારાત્મક વિચાર અપનાવવો પડે. નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય કરવામાં જ આપણે ધોકા ખાઈએ છીએ. એમ કેમ નથી કરતા કે થાવું જ જોઈએ? કેમ ન થાય? હે, થાવું જ જોઈએ. બિહારમાં હમણાં ચૂંટણી હતી, ચિરાગ પાસવાન દલિત સમાજનો નેતા, સાંભળજો ઉદાહરણ આપું. બિહારની ચૂંટણીમાં ચિરાગ પાસવાન દલિત સમાજમાંથી આવે છે, 28 સીટો ઉપર પોતાના કેન્ડિડેટ મૂક્યા. કેટલી સીટો લઈ આવ્યો ખબર? 21 સીટ જીતીને આવ્યો. કેટલી? 21 સીટ જીતીને આવ્યો એકલો. વિચાર કરો તમે. ત્યાં ખાલી 20% દલિતોના મત છે બિહારમાં. હમણાં જે ચૂંટણી ગઈ એની જ વાત કરું ભાઈ, તાજેતરની ચૂંટણીની વાત કરું છું. માત્ર 20% દલિતોના મત, 28 સીટમાં ઉમેદવાર ઉભા રાખ્યા અને 21 સીટ ભાઈ ભાયડો લઈને આવ્યો. વિચાર કરો, 21 સીટની તાકાત કેવી છે. રાજસ્થાનમાં જાઓ, આદિવાસી સમાજની એક પાર્ટી બની છે, ભારતીય આદિવાસી પાર્ટી, BTP એવું કંઈક નામ છે, બરાબર. તો 2 સીટો તો એ લઈ આવ્યા. વિચાર કરો, 2 સીટ ઉભા, 2 સીટ લઈ આવ્યા. તો આજે કોળી સમાજની એટલી વસ્તી છે, ઓબી સમાજની છે, ST સમાજની વસ્તી છે, તો આપણે શું ના કરી શકીએ કયો? આ તો પહેલેથી જ મીંડું વાર દે. ચિરાગભાઈ ભલે કે એ કાંઈ ન થાય, કોઈ થાય નહીં. ગામે ગામ તૈયારી ચાલુ કરી દો. 15, 20, 25 યુવાનો એવા તૈયાર કરો કે એના ગામના ખાલી 200 ગામની જવાબદારી, 200 ઘરની જવાબદારી લેવાની છે, બીજું નહીં. આ 200 ઘરને કઈ રીતે સમજાવવા, તમારી નોકરીઓ કઈ રીતે ખાય છે, તમારું બજેટ કઈ રીતે બીજાને આપી દે છે, તમને આપતા નથી. શિક્ષણ ધામ બનાવવા માટે અન્યને કેમ પૈસા આપે છે, તમને કેમ નથી આપતા. મેડિકલમાં આપણા છોકરાને MBBS કરવું છે તો 1 કરોડ રૂપિયા જોઈએ છીએ. શા માટે જોઈએ છીએ? તમારો છોકરો ડોક્ટર બનશે કે નહીં બની શકે, આ સમજાવવાનું છે ઘરે ઘરે જઈ. જ્યાં સુધી
આપણા સમાજમાં જે મજૂરી કામ કરે છે, છેવાડાનો વ્યક્તિ છે, ત્યાં સુધી આપણી વાસ્તવિક હકીકત નહીં પહોંચાડીએ ત્યાં સુધી કાંઈ પરિવર્તન આવવાનું નથી. રાજકીય પક્ષો સાથે જોડાયેલા ગયણા ખરેરા છે ભાઈ. ગામમાંથી 2-5 જણા હોય રાજકીય પક્ષમાં જોડાયેલા, પણ મત છે ને છેવાડાના ઘર સુધી પડ્યો છે. શું મત ક્યાં પડ્યા છે? છેવાડાના ઘરે. બાકી ગામમાં તો 2-5 હોય જ દોઢા ભાઈ, કોઈનો કોઈ પાર્ટીમાં, એનો કઈ વાંધો નહીં, ભલે હોય. મત ક્યાં પડ્યા છે? મત એ જગ્યાએ પડ્યા છે છેવાડાના વ્યક્તિ જે ઉઠીને મજૂરી કામ કરે, ભાગ્યા રાખવા જાય, હીરા ઘસવા જાય, મિલોમાં જાય, કપાસ ઉતારવા જાય, કોઈ છકડો રિક્ષા હાકે, કોઈ ઇકો હાકે, કોઈ ડ્રાઈવર સાથેના ધંધા સાથે સંકળાયેલા છે. આ જગ્યાએ આપણા મત પડેલા છે. ક્યાં? આ જગ્યાએ. તમારા ગામમાં 2-5 હોય ભાજપ કોંગ્રેસ આપમાં તો ભલે પડ્યા છે, તમને શું વાંધો? ભલે રહ્યા એ જી કરે, પણ આપણે જ્યાંથી મત આવે છે એને એના ઘરે જઈને આપણે સમજાવવાના છે કે ખરેખર મતની કિંમત શું છે. જો આ આપણે કરી રહ્યા તો હું દાવા સાથે કહું, આ લોકો છે ને મતની ભીખ માગતા થઈ જાય. અને જે આપણો દાવ લે છે ને, અને જે આપણે જાય ને મોટું ફેરી જાય, હરસંગી વહી જાય છે ને, એકની મત માગતા ભીખ માગતા થઈ જાય. મિત્રો યાદ રાખો, રાજકીય પક્ષો એના છે અને ટિકિટો એની પાસે છે. મત એની પાસે છે જ નહીં ભાઈ. મત એની પાસે છે જ નહીં. મત કોની પાસે છે? આપણી પાસે. અને આ લોકોને જો કોઈ બીક લાગતી હોય ને, મતની જ બીક લાગે, બીજી કોઈ જાતની બીક આને લાગતી નથી. તમે ગમે એટલા ધમપછાડા કરો, ગમે એટલા લોકો ભેગા થાવ, ગમે એટલું આંદોલન કરવું, સત્તામાં જે લોકો બેઠા છે, સરકારમાં જે લોકો બેઠા, મજા આવે એ જ કરવાના છે. શું કે 5 વર્ષ લગી એની સરકાર છે, 5 વર્ષ લગી તમે એનું કાંઈ હટાવી શકવાના નથી. જેમ ચૂંટણી નજીક આવશે ને એમ તમને પ્રલોભનો આપવા માંડશે, આમ કરવાનું, તેમ કરવાનું. નેટવર્ક હોવા છતાં કેમ આવું થાય છે ખબર નથી પડતી. કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી આપણે આવા 2-3% આપણા મતના જોડે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બનીએ, એના મત નથી છતાં, અને આપણે જો ન્યાયની ભીખ માગવી હોય તો હજી આમ નામ રહ્યો, મને કાંઈ લાગતું નથી કે આપણે ન્યાય મળે. ન્યાય જોતો હોય તો શાસક સમાજનું નિર્માણ કરવું પડે અને સત્તા ઉપર કબજો કરવો. સત્તા ઉપર તમે કબજો કરો એટલે તમારી બધી સમસ્યાઓ દૂર થાય. કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં વર્ષે 1500 કરોડ 3500 કરોડની સહાય આપવી હોય વર્ષની તો આપી શકીએ. 10% દર વર્ષે 1000 કરોડ લઈ જાય તો આપને 3500 કરોડ લેવામાં આપણે શું વાંધો ભાઈ? હે એ રીતે માલધારી સમાજ, આહિર સમાજ, ઘણા બધા સમાજો છે, બધાને સમાનતા મળવી જોઈએ ને. પણ નહીં, સરકારમાં એ બેઠા છે એટલે ઉદ્યોગપતિઓની કમાણી કરશે, પોતાના સમુદાય માટેની વ્યવસ્થા કરશે, તમારા માટે કોઈ જાતની વ્યવસ્થા કરશે નહીં. તમારે માત્ર ન્યાય માટે ભીખ માગવાની. એટલે હવે કોઈને બુદ્ધિ આવતી હોય ને હવે કોઈની અક્કલ જો ખુલતી હોય તો હજી કહું છું, બરાબર, પોતાના તાલુકા અને પોતાના ગામમાં એવી ટીમ તૈયાર કરી દો, બરાબર. એટલે આ લોકો મતની ભીખ માગતા થઈ જાય. અને આ ગુજરાતમાં ઘણી બધી એવી સીટો છે કે આઝાદી પછી અત્યાર સુધીમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, ક્યારેય કોડીને ટિકિટ આપી નથી. જ્યાં સૌથી વધારે વસ્તી હોવા છતાં આપણે કોઈ ટિકિટ આપી નથી. આપણા નેતાઓને આપણે નોટ અને ખાલી આ સીટો કવર કરીએ ને તો આપણા ટેકા વગર સરકાર ન બની શકે. જેમ કે ધારી બગસરા, બરાબર, સાવરકુંડલા, અમરેલીની કેટલી બધી સીટો છે. સૌથી વધારે પહેલા નંબરનું મતદાન કોળી ઠાકોરનું છે. કોઈથી ટિકિટ નથી આપી. તમે તાલાળા બાજુ જાઓ, કોઈથી ટિકિટ નથી આપી, બરાબર. દક્ષિણમાં તમે આવો, હરસંઘવી ચૂંટાઈને આવે, આપણા મત, આપણા મત, હરસંઘવી ચૂંટાઈને આવે. CR પાટીલ તમે જોઈ લ્યો, નવસારીની સીટ, આપણા મત, એ સીટ ચૂંટાઈને આવે. આયા ઓલા 84માં દેસાઈ, સૌથી મત આપણા, 3000 જેના મત છે ને ટિકિટ આપી દીધી. એક ટિકિટ વધી છે મુકેશ પટેલને દક્ષિણમાં, હવે એ કાપી નાખશે આમ નામ રહ્યું તો. આખા દક્ષિણ પાટામાં એક ટિકિટ વધવા દીધી, બાકી બીજા બધા ખાઈ ગયા. એટલે શરમ આવી જોઈએ, શરમ. હજી સુધીમાં ક્યાં લોકોના પટ્ટા પાથરવામાં રહેવું, અને એની આખા સમાજની પત્તે ઠોકાય છે. કેમ કે મત આપણા અને ન્યાયની ભીખ માગવી સારું કેવું લાગે? હે એટલે આટલા નેતાઓ ગાંધીનગર જાય, કોઈ ભોલજો ભાઈ પૂછવાવાળું નથી. વિચાર કરો, કોઈ ભોલજો ભાઈ પૂછવાવાળું નથી ભાઈ. કાન ખોલીને સાંભળજો, જેને ખોટું લાગે તો ખોટું, કોઈ સાંભળવાનું નથી. સાંભળવાનું હોય તો તમારે રિઝલ્ટ આપી દીધું હોય. આ ટાઇટેનિક જહાજ કે કઈ બિલ્ડિંગ બનાવવાનું છે?
ઓડિયો સામે છે, વિડીયો સામે છે, આરોપી છે એના ઉપર શંકા જાય છે, તો આ બધા ખેલ કેમ હજી ચાલુ છે ભાઈ? એસઆઈટીની રચના કરી, ઓલાઓના રિમાન્ડ પૂરા થઈ ગયા, હજુ જેલમાં મોકલી દે પાછા, તો હજી સુધીમાં કઈ રિઝલ્ટ બારોબાર નથી આવ્યું. એટલે આ લોકો આપણે મૂર્ખા સમજે છે ને કોળીને, એટલે ખબર છે કોળીમાં બુદ્ધિ નથી, કોળી કોઈથી ભેગા નહીં થાય. આ લોકો જાણી ગયા કે અમે કોળી સમાજના જે નેતાઓને હાથવી લેવું એટલે આખો સમાજ હચવાયા છે. હું અમે આના સમાજના નેતાઓને હાથવી લેવું એટલે બધા અમે, અને જી ગયા છે મને તો એમ થાય કે હવે આપણા નેતાઓને કેવું કે ન કેવું. પ્રોટોકોલ નડે, મને ઘણા બધા કીધું ચિરાગભાઈ ભલાણા વ્યક્તિ ગયા, મેં કઈ જવું પડે ને, પ્રોટોકોલ નડે. તારી સમાજની ઇજ્જતનો સવાલ છે, સમાજના આત્મસન્માનનો સવાલ આવ્યા નવનીતભાઈની મેટરમાં, તો સમાજ તમને વાલો નથી લાગતો? સમાજ વાલો નથી લાગતો? એક રાજકીય નેતાએ કોઈ ભાવનગરના એસપી ને બોલાવીને કીધું હોય તો મને કયો તાણી કે કેમ ભાઈ ઢીલી નીતિ અપનાવો છો, કોઈ દી કીધું હોય તો કયો. એટલા નેતાઓ છે, એસપી સામે કોઈ બે શબ્દ બોલ્યા હોય તો તમે મને કયો. ભાવનગરના એસપી ની વાત કરું, નવનીતભાઈનો જે બનાવ બન્યો એની વાત કરું છું. એક જગ્યાએ તમને કોઈ જોવા નહીં મળે. શું કામે? પાર્ટીનો પ્રોટોકોલ નડે. પાર્ટી સામું કેમ થવું, પાર્ટી સામું કેમ થવું? તમારા પ્રોટોકોલમાં એ અસંખ્ય બાળકોની નોકરીઓ ખવાય છે, અને આ સમાજને સમજવાની છે. એને ન બોલવું હોય તો કાંઈ નહીં, નો અવાજ ઉઠાવો તો કાંઈ નહીં, એને પ્રોટોકોલ નો નડતો હોય તો ઘરે રહેવા દો, એનાથી કાંઈ નહીં થાય ભાઈ. આ લોકોથી કોઈ વસ્તુ ન થાય. આપણે શું કરવું ને એ આપણે વિચારવાનું છે. જે નેતાઓ ગાંધીનગર જઈને રજૂઆત કરી, બરાબર, મને નથી લાગતું રિઝલ્ટ આવે, બરાબર. એટલે હવે આપણે શું કરવું ને એ વિચારવાનું છે. રાજકીય નેતાઓને જે કરવું હોય, રાજકીય પક્ષોમાં જે લોકો જોડાયેલા હોય એને જે કરવું હોય એને મુબારક, આપણે એને કોઈ ઓયલું નથી. પણ હવે આપણે આ સમાજે શું કરવું એ વિચારવાની જરૂર છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અમે ગામે ગામ ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છે, બરાબર. તો હું આશા રાખું બધા મિત્રો, નહીં થાય નેગેટિવ વાત કોઈ કરવા નથી, થશે જ, કરવાનું જ છે. અને જે આપણા મતથી ગાંધીનગર બેઠા છે એને પાડી દેવાના એક વખત તો થાય જ છે મતપેટીમાં, બરાબર. એ લોકોને મતપેટીમાં પાડી દેવાના છે, પાડી દેવાના છે. આપણા ટેકા વગર એક પણની સરકાર બનવી જોઈએ જ નહીં. ખરેખર તમારામાં કોળીનું લોહી હોય, ખરેખર કોળી હોવાનો તમને ગર્વ હોય, ને અત્યાર લગી આ લોકો દાવ જો આપણે લેતા હોય તો હવે આપણે અંદરથી ખુમારી જાગવી જોઈએ, બરાબર. જેના 1% મત છે એ ગૃહમંત્રી, આપણા નેતાઓ જાય તો ગાંધીને રાજકોટ વહી જાય, તો એવા ગૃહમંત્રીને છે ને તમાચો મારવાની જરૂર છે ભાઈ. આવા ગૃહમંત્રીને મતપેટીમાં મત આપીને તમાચો એવો મારવાની જરૂર છે કે ચૂંટાઈ ન આવે પાછો બીજી વખત. હે એ કઈ તોપના ગોળા છે બધાય? આપણા મતના જોડે ધારાસભ્ય બને, આપણા મતના જોડે મુખ્યમંત્રી બને, ગૃહમંત્રી બને, અને આપણું કઈ ભોજ્યો ભાઈ ભાવ પૂછે એટલે કોળી સમાજ સમજે છે હું આ બધા? તો ખરેખર કોળી સમાજનું તમારામાં લોહી હોય ને, કોળી સમાજ ઉપર તમને ગર્વ હોય ને ભાઈ, તો પટ્ટા પાથરવાનું બંધ કરો. કાલથી કહી દો એક પણ પક્ષ મત માંગવા ન આવતા. અમે નોખી ધૂન ચાલુ કરશું, અમે જ મંજીરા વગાડશું, અમે જ તબલા વગાડશું, અમે જ કેસીઓ વગાડશું, અને અમે જ ગાશું, બરાબર. અમારો દાવ બહુ લીધો ને તમે. આપણા ટેકા વગર એક પણની સરકાર ન બને. 3 મહિના આપણે આપણા સમાજમાં ધ્યાન આપીએ, પેલા સમાજને એકત્રિત કરીએ, સમાજને જાગૃત કરીએ, પછી ઓબી સમાજને જાગૃત કરીએ, ત્યાર પછી એસસી ને એસટી સમાજ તમને સ્વીકારવા માટે તૈયાર છે ને તૈયાર જ છે. આપણે આગળ નથી આવવું તો શું કરવાનું? એટલે દરેક મિત્રો, જે મિત્રો લાઈવ નિહાળી રહ્યા છે, વધુમાં વધુ શેર કરો. મેં અત્યાર સુધીમાં ક્યારેય એવું નથી કીધું કે આવો અમારા સંગઠનમાં જોડાઓ, પણ હવે હું ખુલીને કહું છું, જો ખરેખર સત્તાનું પરિવર્તન કરવું હોય, શાસક સમાજનું નિર્માણ કરવું હોય તો આવો અમારી સાથે જોડાઓ, આવો અમારી સાથે જોડાવું. દાવા સાથે કહી દઉં, બરાબર. આ સમાજ પહેલાય આઝાદ હતો અને ભવિષ્યમાં પણ આઝાદ રહેવાનો છે, પણ પ્રોટોકોલની પત્તે ઠોકીને આ સમાજને જે ગુલામ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એમાંથી આપણે નીકળવાનું છે. બધા એક થાળી આવતા રહ્યો. હું તમને દાવા સાથે કહું, 35-40% કોળી સમાજની વસ્તી છે. જો ખાલી આપણે 15 થી 20% મતો આમ તેમ કરી ગયા ને પહેલા, આની સરકાર ગઈ છે. 100% કોળી સમાજના મત આમ તેમ નથી કરવા. ખાલી 30 થી 35% જો મત આમ તેમ થઈ ગયા એટલે આની સરકાર પડી ગઈ ભાઈ. જે લોકો આપણા મતથી જોર ચડાવીને બેઠા છે ને ભાઈ, હું તમને કહું કોળી સમાજના ખાલી 15 થી 20% મત આમ તેમ થઈ ગયા
એટલે પૂરું થઈ ગયું, બરાબર, એનું પૂરું થઈ ગયું. એટલે કહેવાનો મતલબ એ ઘણા લોકો એમ કે આપણા નેતાઓ અંદર અંદર પગ ખેંચે, ખેંચવા દો ને ભાઈ, નકર એ ક્યાં આપણું સારું કરે છે? એ પગ ખેંચે છે કે બીજા તો ખેંચવા દો. પણ આ બધાની માય સમાજ પીસાય છે, એનું શું કરવાનું છે? સમાજ પીસાય એનું શું કરવાનું? એટલે કહેવાનો મતલબ એ છે કે જે મિત્રો અમારી સાથે જોડાવા માંગતા હોય તો પોતાનો કોન્ટેક્ટ નંબર, ક્યાં રહ્યો છો, ગામનું નામ એ કોમેન્ટમાં જરૂર જણાવશો, બરાબર. કાલનો દિવસ ઉગતા એવા એવા ચહેરાઓ યુવા કોળી એકતા સંગઠનમાં જોડાવા માટે તૈયાર છે અને જોડશું. ઘણા મિત્રોના ફોન આવ્યા છે, બરાબર, SMS આવ્યા કે અમારે જોડાવું છે ચિરાગભાઈ, બરાબર. હવે બધાને આપણે લેવાના છે અને દરેક ગામે ગામ આપણે ટીમ તૈયાર કરવાની છે અને એવી ટીમ તૈયાર કરવાની છે દર અઠવાડિયે જે ગામની ટીમ હશે એને દર અઠવાડિયે પુષ્પ આપવાનું છે. કાયદાકીય રીતે આપણે એને સક્ષમ કરવાના છે, ઇતિહાસથી જાણકાર કરવાના, રાજનીતિ શું કહેવાય તે શીખવાના છે. ટૂંકમાં દરેક પાસાઓ આપણી સાથે આવરી લેનારા દરેક પાસાઓને આપણે દર અઠવાડિયે, બરાબર, કઈ એવું નેતૃત્વ એનામાં ખીલે તેના માટેના આપણે પ્રયાસ, જેમ સ્વાધ્યાય પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય, RSS દર અઠવાડિયે ભેગા થાય છે 1 કલાક, એમ આપણે દરેક ગામમાં 1 કલાક ભેગું થવાનું છે, બરાબર. અને ગામના જવાબદારી ગામના યુવાનો સંભાળી લે. એટલે કોઈની તેવડ નથી કે આપણે કોઈ હરાવીને વહી જાય અને આપણી સરકાર બનાવતા આપણે કોઈ રોકી શકે. શું આપણી સરકાર બનાવતા કોઈ આપણે રોકી ના શકે? બસ ખાલી તન તોડ મહેનત કરી તમે તમારા ગામની જવાબદારી ખાલી સંભાળી લ્યો, અઠવાડિયે 1 વખત ભેગા થતા શીખી જાઓ, બરાબર, કાયદો જાણતા શીખી જાઓ. એટલે કોઈના બાપની તેવડ નથી આ કોળીનો કોઈ કોલર પકડીને જાય, ભીખ માગીને જે ટિકિટ લઈ આવે ને, આ કોલર ઊંચા રાખીને ન ફરી શકે ભાઈ. શું ભીખ માગીને ટિકિટ લઈ આવે કોઈ દી કોલર ઊંચા રાખીને નહીં ફરી શકે અને તમારા સમાજ માટે અવાજ પણ નહીં ઉઠાવી શકે. તમારે તમારા સમાજનું નેતૃત્વ એવા યુવાનોના હાથમાં દેવું પડશે, એવા યુવાનોને જાગૃત કરવા પડશે, ગામે ગામ એવા યુવાનો તૈયાર કરવા પડશે કે પોલીસ સ્ટેશનનું પગથિયું હોય, મામલતદારનું હોય, કલેક્ટર કચેરી, સરકારી કચેરીનું કોઈ બી પગથિયું હોય, વટથી, બરાબર, કાયદાકીય રીતે જાગૃત કરી વટથી પોતાનું કામ કરાવતા હોવું જોઈએ. આવા યુવાનો આપણે તૈયાર કરવાના છે. માય કાંગલા નહીં, ભેગા થઈને આવો કરીને હુલ્લડ કરે એવા યુવાનોની જરૂર નથી આપણે ભાઈ. શું કીધું? ટોળા ભેગા કરે હુલ્લડો કરે ને એવા યુવાનોની જરૂર નથી. આપણે એવા યુવાનોને તૈયાર કરવાના છે બંધારણીય રીતે જાણકાર હોય, કાયદાકીય રીતે જાણકાર હોય. કોઈ પણ પોલીસ કર્મીને ફોન કરવો હોય, કઈ અન્યાય થાય તરત નંબર ડાયલ કરીને વાત કરી શકવો જોઈએ. આવા વ્યક્તિઓને તૈયાર કરવાના છે. માત્ર ને માત્ર રીલું બનાવવા માટે, સિંગ સપાટા કે સિક્કા મારવા માટે આપણે સમાજનું નિર્માણ નથી કરવાનું ભાઈ. એવા યુવાનો તૈયાર કરો જે આ સમાજ માટે લડી પડે, આ સમાજ માટે કંઈક અવાજ ઉઠાવે, સમાજને ક્યાં મત આપવો તે સમજાવે. એટલે આપણે મહુવામાં કીધું હતું કે ભાઈ આંદોલન કરવાની જરૂર નથી, બરાબર, રવિવાર સુધીમાં કંઈ નહીં આવે તો અમે અમારે કામ અમે ચાલુ કરી દેવું. જે પણ મિત્રો અમારી સાથે જોડાવા માંગતા હોય, બરાબર, તો તમે તો સોસાયટીમાં રહેતા હોય છે, ગામમાં રહેતા હોય છે, તાલુકામાં રહેતા હોય, પોતાનો નામ, નંબર, મોબાઈલ નંબર નાખો. મિત્રો આપણી તાકાત એટલી છે, બરાબર, એ તાકાત અમને ખબર છે, બરાબર, તો સમાજને પણ ખબર હોય છે આપણી તાકાત શું છે. આ લોકોનો કોઈ હવા નથી સરકારને ખાલી સરકારમાં બે ગયા ને મતની હવા છે કે અમે સરકારમાં છીએ, પણ એ ટર્ન પાવરને ક્યાં ખબર છે કે મત તો કોળીના છે, બરાબર, મત કોળીના છે, કોળીને સમજાય છે મત આપણા છે એટલે પૂરું થઈ ગયું, બરાબર. હરસંઘવી આપણી પાસે ન આવે ભીખ માગવા કે અમને ટિકિટ આપો, અમને ટિકિટ આપો. ભૂપેન્દ્ર પટેલ નો આવે આપણી પાસે કે અમને ટિકિટ આપો. હે, આપણે હુકામે લાચારી દઈએ, મત આપણા છે હુકામ લાચારી ભાઈ. ક્યાંય આંદોલન નથી કરવાના. હજી કહું છું, ગામે ગામ તૈયાર થઈ જાવ, ગામે ગામ જાગૃત થઈ જાવ. આ લોકો ઘૂંટણિયા પડીએ, આપણે ક્યાંય જવાની જરૂર નથી, બરાબર. આજ શરૂઆત કરી દો, આજથી શરૂઆત કરી દો તમારા ગામમાં કે ગામે ગામ આપણે એવી ટીમ તૈયાર કરવાની છે કે સરકાર ઉપર કબજો કરવાનો છે, બીજી વાત નહીં. શાસક સમાજનું નિર્માણ. ગાંધીનગરના સિંહાસન ઉપર 40% કોળી સમાજનો કબજો હોવો જોઈએ. મુખ્યમંત્રી આપણો હોવો જોઈએ, મંત્રીઓના પદોમાં બધે 40% આપણો કબજો હોવો જોઈએ. 60% ઓબી સમાજ છે, બરાબર, તો મંત્રી ભરવાડ સમાજના હોવા જોઈએ, આહિર સમાજના હોવા જોઈએ, સતવારા સમાજના હોવા જોઈએ, મોચી સમાજના હોવા જોઈએ.
146 જ્ઞાતિઓ છે, બધાને પ્રભુત્વ મળવું જોઈએ. એસસી સમાજ છે, એસટી સમાજ છે, એને પણ પ્રભુત્વ મળવું જોઈએ. પણ સૌથી વધારે મત કોળીના છે, તો કોળીએ પહેલા જાગવાની જરૂર છે. તો યાર પછી જ આપણે ઓબી સમાજ અને એસસી એસટી સમાજને આપણે જાગૃત કરી શકીશું, ત્યાં સુધી નહીં. એટલે મારા ભાઈઓ જાગો. આ લોકો આપણા મતથી આપણો દાવ લે છે. આપણા મતથી આ લોકો આપણો દાવ લે છે અને આપણે એને દાવ લેવા દઈએ છીએ. આ દાવ લે જ છીએ એટલા દિવસ ત્યાં નથી લેતા. આપણે જાય છે નવનીતભાઈ મળવા જાય છે, બરાબર. નવનીતભાઈ મળવા જાય છે. ગાંધીનગર ગયા સીએમ ને મળવા, ગૃહમંત્રી તો હતા નહીં. સીએમ કઈ નિવેદન નથી આપતા. ગૃહમંત્રી ભાઈ મૂંગા છે, એ કઈ નથી આપતા. તો હવે ન્યાયની ભીખ કોને માગવા જવાની? હવે આ એસઆઈટી ની રચના થઈ, બરાબર. ઓલા જેલ એન્ટ્રી પાછી થઈ ગઈ, રિમાન્ડ તો પૂરા થઈ ગયા, હજી ભોજ્યું ભાઈ કઈ બહાર નથી આવ્યું. વિચાર કરો, આમાં કોની ઘટે છે? આમાં કોની ઇજ્જત જાય છે? સમાજની ઇજ્જત જાય, નવનીતભાઈ નથી જતી ભાઈ. કોઈ એમ કે નવનીતભાઈ જાય, નવનીતભાઈ કાંઈ નહીં ફેર પડે. નવનીતભાઈ સેવાની ઇજ્જત જાય ભાઈ, સમાજની ઇજ્જત થાય. સમાજે ઉપાડો લીધો છે. હે, આ સમાજે ઉપાડો લીધો છે ન્યાય માટે. તો હવે ઇજ્જત સમાજની જાય. હવે સમાજની ઇજ્જત જાય અને આ લોકોને જો પાછા સરકારમાં બેવા દે તો એ આપણી મૂર્ખામણી કહેવાય. હું તો એમ કહી, મત માગવા આવે ને ભાજપના તો કહેવાય, હાલે ભરવા તારી ઘરે જા, આવું કેવું પડશે. મારા ઘરનું પગથિયું ન ચડતા ભાજપ પર આવું કેવું પડશે, તો જ કંઈક પરિવર્તન આવશે, બરાબર. જે મિત્રો જોડાવા માંગતા હોય પોતાના નામ, તાલુકો ને આમાં લખી દેજો, બરાબર. ને તમારા ગામની ટીમો તૈયાર કરવા માંડજો. અને હું તમને 100% કહું કે તમને જ્યારે સમસ્યા પડે, બરાબર, તમને જે અન્યાય થાય ત્યારે આપણું આખું સંગઠન ઊભું રહે, એની જવાબદારી અમારી, બરાબર. એટલે બને એટલા બધા મિત્રો જોડાવાનો પ્રયત્ન કરો, બરાબર. મિત્રો નેટવર્ક પ્રોબ્લેમ લીધે કટાઈ ગયું. વાહ ભાઈ, 500 ઉપર લોકો જોવે છે. હવે જે પણ મિત્રો જોડાવા માંગતા હોય તો વધુમાં વધુ અહીંયા પોતાનું નામ, કોન્ટેક્ટ નંબર ને ગામનું નામ લખજો. અમારા કાર્યકર્તા તમારો કોન્ટેક કરશે, બરાબર. કિશનભાઈ માફી ચાહું છું, આજે આપણે નહીં કોઈને જોડીએ, પણ કાલથી આપણે સમય રાખશું, બધા મિત્રો જોડવાનો પ્રયત્ન કરશું. આજે ખાલી મારી વાતની રજૂઆત કરું. આપણે દરરોજ બને ત્યાં સુધી દરરોજ લાઈવ થવાનું રાખશું અને દરરોજ જોડશું. અને નેગેટિવ વાત કોઈ ન કરતા, નહીં થાય. આપણે કોળીના દીકરા છે, નહીં થાય એવું વિચારવાનું નથી ભાઈ, કરવાનું છે ને. આ લોકોને પાડી જ દેવાના છે, આજ મગજમાં રાખવાનું છે. નહીં હું કામે ના થાય, નહીં થાય. નેગેટિવ વાત કરે ને ત્યાં ઘરે રહેવા દેજો ભાઈ, તારું કાંઈ કામ નથી, તું આ રે. પણ કરવાનું છે, કરવાનું છે ને કરવાનું છે ને. આ લોકોને એક વાર પાડી દેવાના છે, પાડી દેવાના છે ને પાડી દેવાના છે. બસ તમે તમારા ગામની જવાબદારી સંભાળી લ્યો, બરાબર. બીજું કાંઈ આપણે જોતું નથી. 2-3 મહિનામાં આપણે આપણા સમાજને જાગૃત કરીએ, પછી આપણે ઓબી સમાજમાં જવું. એસસી એસટી તૈયાર જ છે તમને સ્વીકારવા માટે, બરાબર. એટલે જે પણ મિત્રો કોન્ટેક્ટ નંબર આમાં નાખે છે, બરાબર, નાખો. ગામનું નામ ને તાલુકાનું નામ લખવાનું ભૂલતા નહીં. અમારા કાર્યકર્તા તમારો સંપર્ક કરશે. અને ખાસ, બરાબર, જેના મત નથી અને એ આપણી ઉપર રાજ કરીને બે, તો હવે આપણે આમ અંદરથી ખુમારી રાખવી જોઈએ. મને તો આ હર્ષ સંઘવી જ્યારથી આપણા નેતાઓ ગાંધીનગર ગયા, રાજકોટ હોય તેથી મારો મગજ ફાટી ગયો છે. હે, આપણા મત, તારા મત કેટલા લ્યો? હર્ષ સંઘવીના મત કેટલા? તો બુદ્ધિ નથી આપણે આવતી. આપણે આપણે કોઈ લોકો ગાડા ગણે છે કે અક્કલ મઠા છે, ધોયડા આવે છે ગાંધીનગર. હું કે અક્કલ મઠા છે ને બુદ્ધિનો સાટો નથી, આ ધોયડા આવે છે ઘડીએ ઘડીએ ગાંધીનગર. એટલે હવે ક્યાંય જવાની જરૂર નથી, તમે સમજી જાઓ. સમાજને સમજાવી દો, નેતાઓને જે કરવું એ કરે. આપણે શું કરવાનું છે ને એ આપણે હવે ચાલુ રાખી દો. આપણે સત્તા ઉપર કબજો કરવો છે, મુખ્યમંત્રી આપણો બનાવવો છે અને બનાવવો છે, બરાબર. સૌથી વધારે ખાતે આપણે લેવાના છે. એક વખત સરકાર આપણા હાથમાં આવે, બરાબર. જે 40 મેડિકલ કોલેજ પાસે 4 જ સરકારી કોલેજો છે. વિચાર કરો, હવે MBBS કરવું હોય તો 1 કરોડ રૂપિયા જોઈએ. તો સત્તા ઉપર જવું તો વધારે સરકારી કોલેજો બનશે. શિક્ષણ ફી થશે, સરકારી સ્કૂલ બંધ થઈ ગઈ, બરાબર. એમાં કંઈક સુધારા તમે કરી શકો. ગુજરાતી મીડિયમ છે તો ઇંગ્લિશ મીડિયમ કરી શકો. આ બધું ક્યાંથી થાય? સત્તા સિવાય બધું નકામું છે. પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા. હુકામે? પાટીદાર સમાજનો મુખ્યમંત્રી છે. હે, આપણો કોઈ ભોજ્ય ભાવ નથી પૂછતો.
તો ભોજ્ય ભાવ નો કાંઈ ભાઈ પૂછતો હોય તો આપણે સત્તા ઉપર કબજો કરીએ ને. આપણે બધા આંદોલનકારીઓના કેસ પાછા ખેંચી ગયા, ખાલી કોળીના નહીં, દલિત, આદિવાસી, આહિર, જે પણ ઓબી સમાજના જેટલા પણ ખોટા કેસો થયા છે આંદોલન કર્યા બધા હટાવી દઈએ. એના માટે શું કરવું પડે? સત્તા ઉપર કબજો કરવો પડે. એ લોકો બીજા લોકોને 2,000 કરોડ આપે, શિક્ષણ ધામ બનાવવા માટે જમીન આપે, પૈસા આપે, હોસ્પિટલ બનાવવા માટે આપે, આપને કાંઈ નથી આપતા તો શું કરવાનું? જોતું રહેવાનું? નહીં, જોવાથી કાંઈ નથી થવાનું. બરાબર? એ લોકો પાસે ટિકિટ છે, આપણી પાસે મત છે, તો આપણા મત આપણે ક્યાંય જ આપવાના, આ લોકોને આપવાના થતા નથી. સત્તા ઉપર કબજો કરો. બરાબર? બહુ બધું લઈ લીધું ભાઈ, આપણા ભાગનું છે ને આ લોકોએ બહુ બધું લઈ લીધું છે. હજી જો જાગશો નહીં ને તો આવનારી પેઢી છે ને ગાળો આપશે તમને. આપણા છોકરાઓને કઈ ઇકોમાં કે સકડા રિક્ષામાં, કોઈ પ્રાઇવેટ કંપનીમાં 5-10 હજાર રૂપિયામાં કોઈને વોચમેનને નોકરી કરવા નથી મોકલવાના ભાઈ. આપણે કઈ દાડિયા છીએ? આપણે આ લોકોના દાડિયા નથી. અને એ લોકો તો ઈચ્છે જ છે કે ઓબી સમાજ આ કોળી ભેગા લડવા માંડે, ઓબી સમાજના લોકો ભેગા લડે. આ લોકોની દાનત જ છે. કેમ કે આપણે લઈને રાખશું તો જ સત્તા ઉપર રાજ કરશે ને. એટલે બુદ્ધિનો ઉપયોગ કરો. એ લોકોને આ બુદ્ધિ આપીને આપણે પાણી આપીએ એવું નથી. એટલે ખાસ એક દિશામાં આપણે કામ કરવાનું છે. બરાબર? દિશા આપણે ભટકવાની નથી. બરાબર? જ્યાં સુધી આ સમાજ એક દિશામાં કામ નહીં કરે, પોતાના મતની કિંમત નહીં સમજે, બરાબર, ત્યાં સુધી કોઈ પરિવર્તન આવવાનું નથી. બરાબર? આપણે કોઈ પક્ષમાં નથી, પણ સમાજને વાસ્તવિક આપણે જાગૃત કરવા પડશે. એના સિવાય છૂટકો નથી. એટલે દરેક મિત્રોને નમ્ર વિનંતી, જે મિત્રો પોતાના ગામની જવાબદારી લેવા માંગતા હોય તો આમાં પોતાનું ગામ, નામ, બરાબર, મોબાઈલ નંબર લખવાનું ભૂલતા નહીં. નેગેટિવ વાતમાં કોઈ નથી. ચિરાગભાઈ મોટા બણગા માળે એવું કઈ ન થાય. બધું થાય ભાઈ, સમજ્યા? બધું થાય. સત્તા જ માસ્ટર કી, સત્તા જ બધી સમસ્યાની ચાવી છે. તમારે કયા તમારા વિસ્તારમાં IAS IPS અધિકારી કોની બદલી કરવી સત્તા નક્કી કરે. બરાબર? આપણો ધારાસભ્ય કે સાંસદ નક્કી નથી કરતો. કોણ નક્કી કરે? સરકાર નક્કી કરે. બરાબર? એટલે તમારા પછાતપણું દૂર કરવા માટે, બરાબર, જે વ્યવસ્થા સરકારમાં કરવી જોઈએ એ સરકાર કરતી નથી. તો માત્ર પોતાના સમુદાયનો વિકાસ કરી રહી છે. એના ઉદ્યોગપતિઓ બને, બરાબર, એના IAS IPS અધિકારીઓ બને. આપણું કઈ ભોજ્યો ભાઈ કઈ આપણું બનતા નથી. આપણામાં બને રિક્ષા હાંકવા, સકડો રિક્ષા ને, બરાબર, એ હાંકવાવાળા બને, કોઈ કંપનીમાં કામ કરવાવાળા બને. એટલે જાગો. બરાબર? જાગશો તો સમાજમાં કઈ પરિવર્તન આવશે, નકર આવશે નહીં. એટલે દરેક મિત્રોને હું બે હાથ જોડીને વિનંતી કરું, બરાબર, જે રાજકીય આગેવાનો છે આપણે કઈ વાંધો નથી, અને આપણે દિલથી વંદન કરીએ છીએ. એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. આપણે એને નડવા માંગતા નથી. બરાબર? પણ સમાજને કોઈ સાચી દિશાએ, સમાજને કંઈક, સમાજ માટે કંઈક કરવું હોય તો હજી 2027ની વાર છે. હજી જો આપણે કામગીરી આજથી ચાલુ કરી દઈએ તો 2027 આવે તો આપણા ટેકા આ લોકોની સરકાર બને નહીં. ગૃહમંત્રીના મત નથી, આપણે રાહ જોવરાવે અને મળવાનો કઈ સમય ન આપે. હવે તો તમને આપણે રીહ નથી ચડતી કોઈને. આપણા માંથી ચૂંટાયેલો ધારાસભ્ય, બરાબર, મુખ્યમંત્રી બની એક નિવેદન નથી આપ્યું. કેમ ભૂપેન્દ્રભાઈ પટેલ એક નિવેદન નથી આપતા? ગૌણ સેવા આયોગ પસંદગીમાં એટલો બધો અન્યાય થાય છે. મૌખિક ઇન્ટરવ્યુમાં હસમુખ પટેલ એટલા બધા છબરડા કરે છે. કેમ કોઈને દેખાતું નથી ભાઈ? આપણા છોકરાઓ લેખિતમાં વધારે માર્ક, મૌખિકમાં કાઢી નાખે છે. તો એના માટે અવાજ કોણ ઉઠાવશે? નથી ઉઠાવતા તો આપણે ઉઠાવવો પડશે. આપણે કંઈક કરવું પડશે. સત્તા ઉપર કબજો કરીએ, હસમુખ પટેલને ઘરે બેહાડી દઈએ. સત્તા ઉપર કબજો કરી ગૌણ સેવા પસંદગીમાં હસમુખ પટેલને મોકલી દઈએ બહાર. કાલે ભાઈ તારી કઈ જરૂર નથી, અમારો OBC ના દીકરા બેહાડશું ગૌણ સેવા પસંદગીમાં. કેમ કઈ લેતા નથી? 5 મંત્રી હતા, 3 રહેવા દીધા, 2 તો કાઢ નાખ્યા. વિચાર કરો તમે. એટલે સમજો, મત આપણા છે, ટિકિટ એની માય છે. ક્યાં લગી આપણે ગુલામી કરશું? એટલે ઘણા બધા મિત્રો લાઈવ જોયો છે. ઘણા બધા મિત્રોએ આમાં કોન્ટેક્ટ નંબરને મૂક્યા છે. બરાબર? તમારો અમે કોન્ટેક્ટ પણ કરશું. અને કાલથી, બરાબર, કાલથી ને આજથી જ આપણે શરૂઆત કરવાનું છે. ગામે ગામનું લિસ્ટ બનાવીને અમને મૂકજો. બરાબર? એટલે શરૂઆત આપણે કરી દઈએ. ગામે ગામ, કોઈ એક તાલુકામાં 60 ગામ હોય, બરાબર, તો 60 ગામમાં જો 10-10, 15-15 જણાની ટીમ થઈ ગઈ તો તમારા 60 તાલુકાના 60 ગામના જ કેટલા લોકો થઈ જાય? 800-900 લોકો તો ખાલી તમારા તાલુકાના જ થઈ જાય. ગમે ત્યારે કોઈ અન્યાય થયો તાલુકામાં, 600 જણા આવીને ખાલી ઊભા રહે ને
તોય તમારે કોઈ ધારાસભ્યને કે સંસદની જરૂર નહીં પડે ભાઈ. 600 જણામાં બરાબર તમારી ટીમના 600 જણા તમારા તાલુકામાં આવીને ઉભા રહે છે ને 3 કે 5 વ્યક્તિ બરાબર નીડર હશે બોલવાવાળા, તો કોઈના બાપની તેઓ નથી તમારા હમું કોઈ આંગળી ચીંધીને વહી જાય. એટલે આ તૈયારી હવે આપણે કરવાની છે. જો નહીં કરીએ તો મને એવું લાગે કે આમ ને આમ આપણે પીછાતા રહીશું. બરાબર, એટલે ઘણી બધી સમસ્યાઓ છે. આંકડા તમને કહેવા નથી, ફરી આવશું ત્યારે આંકડા આપણે કહેશું કેટલી કેટલી નોકરીઓ ખવાય છે. ઘણા બધા મિત્રો 500+ બરાબર, કદાચ વધારે પણ જોતા હોય, મને કાંઈ ખબર નથી. મારે ખાલી 508 સ્ટોપ થઈ ગયો છે, એટલે કદાચ વધારે હશે. એટલે વધારે સમય નથી લેવો. જે પણ મિત્રો પોતાના મંતવ્ય આપવા માંગતા હોય તો પોતાના મંતવ્ય આપે, અને પોતાના ગામની પોતાના તાલુકાની જવાબદારી લેવા માંગતા હોય બરાબર, તો પોતાનો કોન્ટેક્ટ નંબર, ગામનું નામ, તાલુકાનું નામ જરૂર અવશ્ય લખજો કે હવે ભીખ માગવાનું બંધ કરવાની છે, ન્યાયની. બરાબર, રાજા આપણો અને આપણે જ ન્યાય કરવા જોઈએ. હું રાજા આપણો અને આપણે એવો ન્યાય કરવાનો છે કે દરેકને સમાનતા મળે. અને આ દેશ બંધારણથી ચાલે છે. બરાબર, આ લોકોએ કેવું બને ઘરનું બંધારણ બનાવી લીધું, પોતાની તાનાશાહી આકે છે. રાહ જોવે છે પોલીસ વાળા, ઘર સંઘવીનો ને ભૂપેન્દ્રભાઈ પટેલનો ફોન આવે ને પછી આ નવનીતભાઈનો કાંઈક રિપોર્ટ બહાર પાડીએ. આવી ગણતરી છે આવે આ લોકોની. વિચાર કરો, રાહ હતા કે શુક્રવારે ઓલા લોકોના રિમાન્ડ પૂરા થાય ને એસઆઈટી ટીમ આમાં આવશે હમી અને તમને જણાવશે કે આના રજૂઆત કરી એમ. મને તો એવું લાગે કે આ લોકો છે ને રિપોર્ટ કરવા ચાઇના કે અમેરિકા કે ત્યાં મોકલે છે પેન ડ્રાઈવ. એસઆઈટી વાળા પેન ડ્રાઈવ છે ને ચાઇના, જાપાન કે અમેરિકામાં મોકલાવી છે પેન ડ્રાઈવ. ત્યાંથી ઓલા લોકો રિપોર્ટ બનાવશે ને પછી 5-10 દિવસે કદાચ રિપોર્ટ આવશે, મને એવું લાગે. કેમ કે આ ટેકનોલોજી ક્યાં છે ગુજરાતમાં કે ભારતમાં? ટેકનોલોજી છે એવી? ટેકનોલોજી હોય ન આપી દે. ટેકનોલોજી છે પૈસાની. બરાબર, ભાજપના નેતાઓને સાચવવાની. ભાજપનો નેતા બલાત્કારી હોય, ગુનેગાર હોય, ખૂની હોય, તડીપાર હોય, બરાબર, એ બધું એને હાલે. આપણે અમિત શાહ હતા જ ને, અને ગુજરાતમાં તડીપાર કર્યા હતા, દેશના ગૃહમંત્રી બનીને બેઠા. વિચાર કરો, હવે તમે એ સરકાર પાસે શું આશા રાખશો? હા, અમિત શાહની જ વાત કરું છું ભાઈ. આ દેશના ગૃહમંત્રી છે, ગુજરાતમાંથી તડીપાર કર્યા હતા. તડીપાર એટલે કે એટલા વિસ્તારમાં રહેવા લાયક વ્યક્તિ નથી. એટલે અમિત શાહ ગુજરાતમાં રહેવા લાયક વ્યક્તિ નતા, એને આ દેશના ગૃહમંત્રી બનાવી દીધા. એટલે હવે ચંદ્રશેખર આઝાદ બનવું પડશે, ભગતસિંહ બનવું પડશે ભાઈ. દૂધ ને દહીં ને લેવા જવું, દોડી હંતાડવી, એ વસ્તુ હવે નહીં હાલે. ચોખ્ખું ને સ્પષ્ટ કેવું પડશે, તો જ સમાજ જાગૃત થાય, બાકી જાગૃત થાય નહીં. બરાબર, એટલે ચોખ્ખી વાત આપણે કેવી પડશે. બરાબર, એના સિવાય કઈ છૂટકો નથી. ઈડબ્લ્યુએસ ને આપે છે 2,000 કરોડ તો આપે છે, એમ નથી આપતા. જેના મત નથી ગૃહમંત્રી બને છે, મુખ્યમંત્રી બને છે 8-8 વખત, 6-6 વખત. આપણે ભોજ્યો ભાઈ, આપણો કોઈ ભાવ નથી પૂછતા, એટલા મત છે. કોઈ દી મુખ્યમંત્રી લાઈનમાં કોઈ દી આપણે નથી ઉભા રહ્યા, કોઈ દી નામે નથી આવ્યું. હમણાં થોડાક સમય પહેલા એ વાત કે ફલાણા વ્યક્તિને ઉપમુખ્યમંત્રીમાં તો મારું નામ છે જ, મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીમાં આવે જ છે વારો. કાંઈ ભોજ્યો ભાઈ કાંઈ વારો આવ્યો નહીં. એટલે બધી વાતું છે ઉપર સલી. બરાબર, એ એની પર્સનલ માલિકી છે. રાજકીય પક્ષો એ પર્સનલ માલિકી છે. એટલે મજા આવે એને મેનેજર બનાવે, મજા આવે એને કારીગર બનાવે. આપણું એમાં કાંઈ કોઈ પણ જાતનું કાંઈ હાલતું નથી. એટલે જાગૃત થાવ. જાગૃત નહીં થાય તો આમ નામ આપણી આ જ હાલત છે. અત્યારે લાઈનમાં પડ્યા છે ચિરાગભાઈ ક્યાં ભીંટમાં લઈ લે એમ. એક જણાએ તો એવી કોમેન્ટ મારી કે ભાજપ વાળાના હાથમાં ચિરાગભાઈ આવી ગયા ને એટલે બધો નશો ઉતરી જાય. તો ભલે ને આવીએ, ભાજપ વાળા શું કરશે? હે, ભાજપ વાળાના હાથમાં આવશે શું કરશે? ભરાઈ દે. હે, મજા આવે ને ખીલા મારી દે. મજા આવે ને બરાબર, ત્યાં દોડવા માંડે. બાકી આ સમાજને જાગૃત કરવાનો છે, જાગૃત કરવાનો છે. હું તો રાહ જોઈને બેઠો ક્યારે આ લોકો તેડું કરે ને જેલમાં જવાનો વારો આવે. બરાબર, ડર નામનો ફોલ્ડર આઈજી નથી અને કાંઈ નથી. એટલે એવી કોઈ છે ને કોમેન્ટો ઠોકતા હોય તમારે ઘરે રાખજો. અમારે કંઈ લેવા દેવા નથી. ભાજપ વાળા જ્યાં મજા આવે બરાબર ત્યાં દોડવું આવે. ઓપન ચેલેન્જ. આ સમાજની વાત ખુલીને કહેવાની છે. એમાં કોઈને હાડી બહાર રાખવામાં આવશે નહીં. ગામે ગામ ટીમ તૈયાર કરવા માંડવાની છે. કેમ કે જે શિક્ષણની વાત આપણે કરીએ છીએ કે શિક્ષણ હોય તો આમ થાય, શિક્ષણ હોય તો આમ થાય, શિક્ષણ હોય તો જ સમાજનો વિકાસ થાય.
તો શિક્ષણમાં એટલી બધી ગેરરીતિઓ થાય છે તો એના માટે અવાજ કોણ ઉઠાવશે? હમણાં દોડની એક્ઝામ આવી ગયા છે, લ્યો હમણાં જ આવશે તારીખો, લગભગ આવી ગઈ છે તારીખો પોલીસ કોન્સ્ટેબલના દોડની. તેમાં દોડના માર્ક તો કાઢી નાખશે, દોડાવશે પણ માર્ક નહીં આપે. શું કામે? 2022માં 71% ઉમેદવારો ઓબી સમાજના હતા, 25માંથી 25 ગુણ લઈ આવવાના. એટલે ખબર પડી ગઈ આ એ ભરવા રબારી હોય, વિસ્તાર મિસ્ત્રી ગઢવી, બરાબર, કોળી ઠાકોર, કોળી પટેલ, ઓબીસી ની એટલી બધી જ્ઞાતિઓ છે, દોડમાં કદાચ નીકળી જાય છે. એટલે હવે શું કરો? દોડના માર્ક કાઢી નાખો. એટલે દોડના માર્ક કાઢી નાખ્યા, બરાબર. અને આપણે બધા કોઈ અવાજ ન ઉઠાવ્યો, આપણે બધા હે કરી રાખ્યા. અવાજ ઉઠાવવાળા ઉઠાવી રાખીએ, બરાબર, કાબાગ જોવાળા જોઈએ રાખે ખેલ બધા. એટલે આ વાત બધી ઘર સુધી પહોંચાડવી પડશે. ઘર સુધી પહોંચાડશો તો જ બરાબર આ સમાજનું કલ્યાણ થવાનું છે, સમાજનું પરિવર્તન થવાનું છે. ઘણા ઓબી સમાજના મિત્ર થાય ચિરાભાઈ કોળી કે ભાઈ મારો કોળી સમાજ છે તો પેલા મારે મારા સમાજને જાગૃત કરવો પડે. એ જાગૃતતા આવે ત્યારબાદ ઓબી સમાજને પણ આપણે જાગૃત કરશું. એટલે આપણે હંમેશા સમાનતાની લડાઈ લડવાવાળા છીએ, બંધારણીય રીતે આપણે ચાલવાવાળા વ્યક્તિ છીએ. એટલે આપણે કોઈનો પણ રાગદેશ નથી, પણ અમારા હકનું કોઈ છીનવીને લઈ જાય તે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. બસ વધારે સમય લેવાઈ ગયો છે, બરાબર. તો દરેક મિત્રો, બરાબર, જે મિત્રો પોતાના મંતવ્ય આપવા માંગતા હોય તો અહીંયા મંતવ્ય આપો. અને એ પોતાના ગામની તાલુકાની જવાબદારી જે લેવા માંગતા હોય, અમારી સાથે જે જોડાવા માંગતા હોય, પોતાનું નામ, નંબર, ગામનું નામ, કોન્ટેક્ટ નંબર અહીંયા અવશ્ય મૂકજો, બરાબર. ઓકે, એટલે આભાર. જય સંવિધાન, જય ભારત. ફરી મળીશું કાલે. હવે આપણું આ કામગીરી ચાલુ જ છે, કોઈ નેગેટિવ વિચારવાનું નથી. નહીં થાય, નહીં શું થાય? જાગૃત થાવ. હર્ષસંઘવી, ભૂપેન્દ્રભાઈ પટેલને બધા ઘરે બેહાડી દઈએ આપણે. મત જ આપણી પાસે છે, ટિકિટો જ એની પાસે છે, બીજું કાંઈ નથી. બસ ખાલી કોળીની એકતા જોઈએ. શું? કોળીની એકતા જોઈએ. એટલે આ લોકોને ઘરે બેહાડી દઈએ આપણે. કાંઈ જરૂર નથી આંદોલન ફાંદોલન કાંઈ કરવાની જરૂર નથી. 2027 ચૂંટણી આવે છે, હમણાં ગ્રામ સભા ઓલી ચૂંટણી આવે છે, બરાબર. એટલે આ બધામાં આપણે જાગૃત થઈ જાવ, બરાબર. જાગૃત, વાસ્તવિક જાગૃતિ સમાજનું કલ્યાણ કરી શકશે. બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. જય સંવિધાન, જય કોળી સમાજ. ફરી મળીશું. આભાર.